નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 24 જુલાઈના રોજ ગુજરાત રાજ્ય પર ફરી વખત એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે। આજે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ મધ્ય ભારતમાં પહોંચી ગયો છે અને હવે પછી આ લો પ્રેશર એરિયાનો જે ઘેરાવો છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ અને ગુજરાતના ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પાડશે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો લેટેસ્ટ આગાહી જાહેર કરી છે, જેમાં હવે પછી 27 તારીખ સુધી છે એ વાતાવરણની અંદર છે એ મોટો પલટવાર આવશે, ફેરબદલ થશે। વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે એ ઘેરાવાના સાથે ગુજરાત ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદીય રાઉન્ડ છે જોવા મળી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડતો હશે, નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ અને તમારા વિસ્તારનું નામ છે તમે જણાવી દેજો, કારણ કે તો જ બીજા અન્ય મિત્રો સુધી છે માહિતી પહોંચશે। ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમને છે ટ્રફ લાઇનના માધ્યમથી દર્શાવીએ તો ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ, મધ્ય ભાગના વિસ્તારથી ઉત્તર પશ્ચિમી ભાગના વિસ્તારો સુધી છે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, એક વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે છે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડું હવે મધ્ય ભારતમાં આવશે અને ઉત્તર ભારત તરફ જતાની સાથે ગુજરાત પર ફરી વખત વરસાદ સાથે આ વાવાઝોડું ટકરાઈ શકે એ માટેની એક નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી રહી છે। આઈએમડી ડિપાર્ટમેન્ટે તો ખાસ એટલા માટે કહી દીધું છે કે ગુજરાતના જે દક્ષિણી ભાગના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, જેમાં દ્વારકાથી ભાવનગર વચ્ચે જૂનાગઢ અને ઉના, ગીર સોમનાથના વિસ્તારોની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે। તો દક્ષિણ ગુજરાતના પણ સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, આહવાના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે। આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો, જેમાં ખંભાત, વડોદરા, આણંદ, રાજપીપળા, બોડેલી તેમજ મિત્રો ડુંગરપુરના વિસ્તારો, ઉદયપુરના વિસ્તારો, છોટાઉદેપુર છે, લુણાવાડા છે, ગોધરા, નડિયાદ, અમદાવાદ, ધોળકા, વિરમગામના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। આજે મિત્રો બપોર પછી પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે, જેની સીધી અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેમાં ભાવનગરથી લઈ અને ગીર સોમનાથના વિસ્તારો વચ્ચે છે એ વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ જોવા મળશે। વાદળછાયું વાતાવરણ તો સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ હવે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયાના કારણે મજબૂત બનતા મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારોને અસર પહોંચાડશે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડશે। 2 દિવસની લેટેસ્ટ સતત આગાહી છે અત્યારે કરવામાં આવી રહી છે। આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ સતત નવી આગાહી જાહેર કરી દીધી છે। અહીં તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2 સિસ્ટમો એકસાથે એક્ટિવ થઈ છે, એટલે કે સક્રિય થઈ છે। એક તો અરબ સાગરની લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ, બીજી બંગાળના ખાડી એટલે કે બંગાળના ખાડાની જે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ। તો આ બંને સિસ્ટમના ઘેરાવાના કારણે દરેક રાજ્યો ઉપર અસર પહોંચી રહી છે। એમાં ખાસ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તો બેવડી અસર જોવા મળી રહી છે, કારણ કે એક પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં પણ ત્રીજી એક લો પ્રેશર સિસ્ટમ છે આકાર લઈ રહી છે। તો આમ મિત્રો 3 લો પ્રેશર સિસ્ટમ જો ગુજરાત રાજ્ય તરફ આગળ વધે અને ટકરાય ગુજરાત રાજ્ય સાથે, તો 27 જુલાઈ સુધીમાં જે વાતાવરણ અત્યારે મળી રહ્યું છે, હવામાન જે સમાચાર મળી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં 27 તારીખ ઉપર છે એ નદીઓમાં પૂર આવશે, તારાજી સર્જાશે, લીલો દુષ્કાળ પણ જોવા મળી શકે છે। તો એ દરેક પ્રકારની આગાહી અત્યારે માહિતી સ્વરૂપે મળી રહી છે, તો તમને આજના વિડીયોમાં જણાવીએ। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, અમને નમ્ર વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજે મિત્રો 24 તારીખના રોજ તમે જોઈ શકો છો આઈએમડી એટલે કે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ અને કચ્છ લાગુના અમુક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, આમોદના વિસ્તારો અને રાજપીપળાના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવામાં આવે તો ભાવનગરથી લઈ અને મહુવાથી દીવ, દમણ અને જૂનાગઢ, જામનગરના વિસ્તારો, પોરબંદરના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે।
આ મિત્રો વહેલી સવારથી બપોર સુધીના વરસાદની આગાહી છે. હવે મિત્રો તમને બપોર પછીનું અને સાંજ સુધીના જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર જે અસ્થિરતા જોવા મળી રહી છે એના વિશેની પણ આગાહી તમને જણાવી દઉં. બપોર પછી મિત્રો આ ઘેરાવો છે વધ્યો છે. જે મિત્રો બપોર પહેલાંનું વાતાવરણ હતું એના કરતાં ડબલ વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે વાદળોનો ઘેરાવો સતત ચોમાસાના વરસાદ પડી રહ્યો હોય એ પ્રકારની આગાહી અત્યારે મળી રહી છે. જેમાં સુરત, વલસાડ, ભરૂચ, વડોદરાના વિસ્તારોની અંદર ઘેરાવો મજબૂત બન્યો છે. એટલે કે ત્યાં તીવ્ર અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે મિત્રો દ્વારકા, જામનગર, જૂનાગઢ, માંડવી, ગાંધીધામ, કચ્છના 2 થી 3 જિલ્લાઓ છે. પશ્ચિમ ગુજરાતના 3 થી 4 જિલ્લાઓ છે. ઠેક મોરબી સુધીના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં દરેક જિલ્લાઓ આવી જાય છે. દક્ષિણ ગુજરાતના સાથે મધ્ય ગુજરાતના જે સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ દાહોદના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. જામનગર, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ વિસ્તારની અંદર પણ વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. તો આ પ્રકારની એક નવી લેટેસ્ટ આગાહી છે માહિતી સ્વરૂપે સામે આવી રહી છે. મિત્રો બપોર પછી અને સાંજ સુધીનું જે વાતાવરણ જોઈએ તો સાંજ સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે. એટલે કે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે, ભૂકા બોલાવી રહ્યો છે. સાથે પોરબંદર લાગુના વિસ્તાર અને જામનગર, જૂનાગઢના વિસ્તારોની અંદર છે એ વરસાદનો જે નવો રાઉન્ડ છે એ બપોર પછી વધ્યો છે. એટલે કે 2 થી 4 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી અત્યારે કરવામાં આવી છે. એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે. લગભગ તો રાત્રિ સુધીમાં છે એ વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી થશે. જેના કારણે લો પ્રેશર એરિયાઓ જે મજબૂત બનતી સિસ્ટમ છે એ ગુજરાતના જે પૂર્વ અને ઉત્તર ભાગના વિસ્તારો છે એ ભાગો વચ્ચે જો ટકરાય અથવા તો સિસ્ટમ ત્યાં પહોંચે તો કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે એ અરબ સાગરના દરિયાકાંઠામાંથી આવતી જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે જેના કારણે દરિયાની અંદર જે મોજા ઉછળી રહ્યા છે લગભગ 10-10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો એ જ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. માહિતી પણ મળી રહી છે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે. અને આ ઘેરાવો જ્યારે મજબૂત બને ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હોય મિત્રો કે વાતાવરણની અંદર છે એ પલટવાર જોવા મળે, અસ્થિરતાના કારણે છે એ વરસાદ ભૂકા બોલાવે. અને મિત્રો આ સાથે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જે જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ આ માહિતી છે સોશિયલ મીડિયા આધારિત ફરી રહી છે, સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી છે. તો વહેલી સવારથી જ વાતાવરણની અંદર તમે જોઈ શકો છો બંગાળના જે ઉપસાગરના વિસ્તારો છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળનો ઉપસાગરનો વિસ્તાર અને ત્યાંથી જે વાદળોનો ઘેરાવો છે એ આગળ ગતિ કરી રહ્યો છે મધ્ય ભારત તરફ અને મધ્ય ભારત તરફથી અરબ સાગરના વિસ્તારોની અંદર આ લો પ્રેશર એરિયાનો જે ઘેરાવો છે એ પહોંચે અને એની સાથે વરસાદ ભૂકા બોલાવે. અને મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડી સાથે અરબ દરિયાકાંઠામાં અરબના સાગરમાં જે આપણે પશ્ચિમી હિન્દ મહાસાગર પણ કહીએ છીએ અને જે પેસિફિક હિન્દ મહાસાગર પણ કહીએ છીએ. તો આ પ્રકારે અરબ સાગરની અંદર ભેજવાળા જે પવનો છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા પણ જોવા મળી રહ્યા છે. એટલે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર જે 10-10 ફૂટ ઊંચા મોજા ઉછળવાને લઈને કરંટ જોવા મળી રહ્યો છે એ કરંટના કારણે પણ વરસાદની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોર પકડશે. તો આ પ્રકારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો. વરસાદી સિસ્ટમનો ઘેરાવો જ્યારે પણ મજબૂત બને ત્યારે એવી આગાહી કરવામાં આવતી હોય કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી આગળ વધી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગ અને ઉત્તર પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવી શકે. જેમાં કચ્છના માંડવી, લખપત, રાવડા, ખાવડ તેમજ ગાંધીધામના વિસ્તારો છે, માંડવીના વિસ્તારો છે એ વિસ્તારોને પણ કવર કરી લેવામાં આવતો હોય. દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઘોઘા, દહેજના વિસ્તારો હોય, ભાવનગર, સુરત, દમણ, દાદરનગર હવેલીના વિસ્તારો હોય, વલસાડ, નવસારીના વિસ્તારો હોય, તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી શકે. તો 24 તારીખની જે લેટેસ્ટ આગાહી છે 24 તારીખની આજની જે માહિતી છે એમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તમને ખાસ કરીને આ વિડીયો છે એ આવતીકાલે પણ જોતા હોય અથવા તો 25 તારીખે પણ જોતા હોય તો પણ છે તમારે નવાઈ લાગવાની જરૂર નથી. કારણ કે સેમ જે એક્ટિવિટી છે એ 24 તારીખની જોવા મળી છે એ જ પ્રકારની એક્ટિવિટી અને આગાહી છે માહિતી સ્વરૂપે 25 તારીખે પણ જોવા મળી રહી છે. તો આ પ્રકારે મિત્રો 24 અને 25 તારીખ સુધીમાં 2 દિવસની જે અત્યારે આગાહીમાં માહિતી મળી રહી છે એ આગાહી પ્રમાણે વરસાદનું જોર છે એ વધશે. અને હવે તો મિત્રો ગુજરાતના
જે વિસ્તારની અંદર વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ વરસાદ ભૂકા બોલાવશે. સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે, જેના કારણે જે પણ વિસ્તારની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટવાને કારણે અસર થતી જોવા મળી હતી એ વરસાદી સિસ્ટમ ત્યાં તો પડશે અથવા વરસાદ તો ત્યાં તો પડશે, પરંતુ બીજા અન્ય જિલ્લાઓમાં કે જ્યાં ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વરસાદ ક્યારે આવશે, લાંબા સમયની વરાપ છે એ અત્યારે નીકળી છે, લગભગ 10 દિવસની વરાપ વચ્ચે છે એ વરસાદી માહોલ જામમાં આવ્યો છે. તો આ વરસાદી માહોલ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે એના વિશેની માહિતી અત્યારે છે એ સોશિયલ મીડિયામાં ફરી રહી છે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ, મધ્ય પૂર્વના ભાગની વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને એ જ વરસાદી માહોલના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત અતિભારે વૃષ્ટિ, અતિવૃષ્ટિની કારણે લીલો દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. વાતાવરણની અંદર સતત પલટવાર આવવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે આગામી 2 દિવસની સૂચના આપી છે. 26 તારીખ સુધી છે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. તો મિત્રો, અત્યારે આપણે માહિતી, આગાહી અને વિડીયો જોયો છે. તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. ખાસ કરીને દરેક મિત્રોને ખાસ એ જાણ કરવાની કે તમે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવેથી દરરોજ તમે છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી નવીન જે આગાહી કરવામાં આવી છે કે પછી જળબંબાકાર સ્વરૂપની માહિતી મળી છે કે ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારનું જે વાતાવરણને લગતું સંકટ મંડરાતું જોવા મળતું હશે તો પણ અગાઉ છે એ તમને જાણ કરવામાં આવશે. તો વરસાદની સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો અને વરસાદીય જે માહિતી છે એ પણ મજબૂત બની. તો આ પ્રકારે 2 થી 3 માહિતી છે એ વિડીયોના અંત સુધીમાં તો આપણે જોઈ છે, પરંતુ વિડીયોના શરૂઆતમાં પણ 1 થી 2 એવા ટોપિક અને માહિતી છે એ તમે જણાવશો તો તમને અમે છે એ માહિતી સ્વરૂપે આગાહી પણ જણાવી દઈશું. તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ, ગામનું નામ કે પછી વિસ્તારનું નામ જણાવી દો અને ખાસ કરી વરસાદ પડે છે કે કેમ એ પણ નીચે જણાવી દો, જેથી કરી આવનારા સમયની અંદર ફરી વખત તમને છે એ નવી માહિતી મળતી રહે.